ચોરીનો ભેદ ઉકેલાયો. અલંગ પોલીસે મુદ્દામાલ સાથે 2 આરોપીને ટ્રકમાં ભરેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા. અલંગ પોલીસ સ્ટેશનમાં 3 દિવસ પહેલા ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી. ગરીબપરા ગામ પંચાયત નજીક રાખેલ લોખંડના સળિયા રાખેલ હતા જે કોઈ અજાણ્યા લોકો ચોરીને લઈ ગયા. અલંગ પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ પ્રિયંકા એમ દેસાઈ દ્વારા સ્ટાફને સૂચના માર્ગદર્શન આપી ચોરીનો ભેદ ઉકેલવા ટીમો બનાવી હતી. ટેકનિકલ સોર્સની મદદથી અને સીસીટીવી ચેક કરતા 2 શખ્સો ટ્રકમાં લોખંડના સળિયા ભરતા કેમેરામાં જાણવા મળ્યા. તાત્કાલિક અજાણ્યા શંકાસ્પદ શખ્સોની તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે ટીમને ચોક્કસ હકીકત મળેલ કે લોખંડના સળિયા ભરેલ ટ્રક ત્રાપજ નજીક પસાર થઈ રહ્યો છે. ટીમે વોચ ગોઠવી હતી. ટ્રક પસાર થતાં અટકાવી પૂછપરછ કરતા ચોરીની કબૂલાત આપતા પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપી મેહુલ દીપુભાઈ મકવાણા, વિપુલ લક્ષ્મણભાઈ સોલંકી રહે બંને ગરીબપરાને ટ્રક સાથે ઝડપી પાડ્યા. કુલ 218 કિલો લોખંડ કિંમત 15,260નો મુદ્દામાલ કબજે કરાયો. આ કામગીરીમાં મહિલા પીઆઈ પ્રિયંકા એમ દેસાઈ, ડીજે વકાણી, હારિતસિંહ સરવૈયા, ઘનશ્યામસિંહ ગોહિલ, પારસભાઈ નાદનવા, ચેતનસિંહ ગોહિલ, હારિતસિંહ ગોહિલ સહિત સ્ટાફ જોડાયા હતા. રિપોર્ટ કમલેશ ઢાપા.